ખૂબ જ ડર રહે છે. પરિણામે મારું તો મંતવ્ય છે કે આપ ત્યાં રોપવેનો ઉપયોગ કરી સરળતાથી 100 રૂપિયા, એટલા જ રૂપિયામાં આપ દર્શન કરીને પાછા આવી શકો છો. ત્યાં નંદગામ પત્યા પછી આપ ગોવર્ધનના રૂટ ઉપર નીકળી શકો છો. ગોવર્ધન જાઓ ત્યારે ત્યાં ટેક્સીવાળા કે ઈ રિક્ષાવાળા તમને ત્યાં મૂકી દેશે. ત્યાંથી પરિક્રમા 2 પ્રકારે થાય છે. એક ટૂંકી પરિક્રમા અને બીજી લાંબી પરિક્રમા. ટૂંકી પરિક્રમા એ 7 કિલોમીટરની છે. લાંબી પરિક્રમા 11, એટલે 11 તો 22. એ રીતના પરિક્રમા થાય છે. આપના સમય પ્રમાણે યોગ્ય સમય ફાળવી આ પરિક્રમા કરી અને આપ રિટર્ન આવી શકો છો. તો આમ ત્રીજો દિવસ એ શાંતિથી તમે 4-4.5 કલાકે સવારે 8 વાગે નીકળ્યા હોય તો 5 વાગ્યા સુધીમાં તમે પતાવી અને શાંતિથી વૃંદાવન પાછા આવી શકો છો. ચોથા દિવસે વૃંદાવનમાં નિધિવન સૌથી પહેલાં કરવું. નિધિવન કરી અને એની બાજુમાં તમામ મંદિરોના દર્શન કરી અને ત્યારબાદ આખરમાં આપે બાંકે બિહારીના મંદિરના દર્શન કરવા, જેથી કરીને સવારમાં ખૂબ જ ભીડ હોય ત્યારે આપણે ભીડનો ભોગ ના બનીએ અને ખિસ્સા કાતરુઓ અને ધક્કાધક્કીનો ભોગ બની આપણા શારીરિક નુકસાન ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખી શકીએ. સાંજના ટાઈમે ફરીથી ઈ રિક્ષાવાળાને પકડીને આપણે એની સાથે કરાર કરીને વૃંદાવનના નીચેના તમામ સ્થળો આપણને ઈ રિક્ષામાં 5 જણ વચ્ચે 900 થી 1000 રૂપિયાની અંદર એ બધા જ બતાવી દેશે અને શાંતિથી આપણે પ્રવાસ કરી શકીશું. આ પ્રવાસ દરમિયાન જમવા માટે આપ પ્રેમ મંદિરની સામે બાંકે બિહારી ધાબા